ભરૂચ કલેક્ટર કચેરી નજીક લગાવવામાં આવેલ ડિસ્પ્લે બોર્ડમાં શહેરની હવા ઝેરીલી બની હોવાનો એક્યુઆઈ ઇન્ડેક્સ દર્શાવતા ખળભળાટ મચી જવા પામ્યો હતો। જો કે બાદમાં ડિસ્પ્લે બોર્ડમાં ખામી સર્જાયું હોવાનું બહાર આવ્યું હતું। ભરૂચ કલેક્ટર કચેરી બહાર લગાવવામાં આવેલ એર ક્વોલિટી ઇન્ડેક્સ મીટરમાં ટેકનિકલ ખામી સર્જાતા ભારે ઉહાપોહ મચ્યો હતો। સામાન્ય રીતે એક્યુઆઈ 150ની આસપાસ હોવા છતાં મીટરે અચાનક 500 એક્યુઆઈ દર્શાવતા સ્થાનિકોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો। આ બાબતની જાણ નગરપાલિકા અને ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડને કરવામાં આવતા પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું હતું કે ડિસ્પ્લે યુનિટમાં તાંત્રિક ખામી સર્જાઈ જતા ખોટા આંકડા દર્શાવવામાં આવ્યા હતા। તંત્રએ એક્યુઆઈ બોર્ડ લગાવનાર ખાનગી કંપનીને તાત્કાલિક સમારકામ કરવાની સૂચના આપી હતી। અત્રે ઉલ્લેખનીય છે કે એક્યુઆઈના 500 સ્થળને અત્યંત જીવલેણ ગણવામાં આવે છે, જેમાં માનવ શરીર પર ગંભીર અસર થઈ શકે છે। આ સ્થળે એક્યુઆઈ હોય તો નાગરિકોને અતિ આવશ્યક હોય એટલું જ બહાર નીકળવું, માસ્ક પહેરવું અને બહારની એક્ટિવિટી ટાળવાની સલાહ આપવામાં આવે છે। જો કે ભરૂચનો એક્યુઆઈ 135ની આસપાસ જ નોંધાઈ રહ્યો છે। આ તરફ આગેવાનોએ તંત્ર પર આક્ષેપ જણાવ્યો હતો કે તંત્ર દ્વારા ડિસ્પ્લે બોર્ડની ગુણવત્તા ચકાસ્યા વગર જ તેનું ઉદ્ઘાટન કરી દીધું હતું, જેના પગલે આ પ્રકારે ભયનો માહોલ ઊભો થાય છે। જો કે હાલ વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક અસરથી આ ડિસ્પ્લે બોર્ડ બંધ કરી દેવામાં આવ્યું છે। ભરૂચમાં આજે કલેક્ટર ઓફિસની બહાર કેપી ગ્રુપ દ્વારા જે ડિજિટલ એક્યુઆઈ બોર્ડ લગાવ્યું છે એની અંદર 500 ની ઉપરનો એક્યુઆઈ બતાવ્યો હતો। એને કારણે આખા ભરૂચમાં અત્યારે હાહાકાર થયેલો છે। એક્યુઆઈ છે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ 0 થી 50 વધારેમાં વધારે 100 હોવો જોઈએ, એની જગ્યાએ 500 બતાવે છે। જ્યારે મીડિયા જાગૃત થયો અને એક જાગૃત નાગરિકે એના વિડીયો વાયરલ કર્યા તો આજે અમે જ્યારે મીડિયાને બાઇટ આપી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો મારી પાછળ કે હાલ જે બોર્ડ ચાલતું હતું એ તરત જ તંત્રએ બંધ કરી દીધું છે। તો ખરેખર જો તંત્ર સાચું હોય તો એમને બોર્ડ બંધ કરાવવાની જગ્યાએ એને સુધારવું જોઈએ। બીજું કે જે એક્યુઆઈ છે એ 100 ની ઉપર ન હોવો જોઈએ। અહીંયા જે 500 એક્યુઆઈ સવારે આવ્યો હતો અને અત્યારે અમે જ્યારે બાઇટ આપી રહ્યા હતા ત્યારે 300 ની ઉપર હતો, 350 ની ઉપર હતો। તો એના કારણે જે એર કંટ્રોલ ઇન્ડેક્સ જે છે એ ખરેખર હેઝાર્ડમાં ગણવામાં આવે છે। તો ભરૂચની જનતાને અમારી નમ્ર વિનંતી છે કે આ બાબતે જાગૃત થાય। આપણે જે શહેરમાં રહીએ છીએ એ શહેર ઇન્ડસ્ટ્રીયલ ઝોનમાં આવેલું છે અને એમાં આટલું બધું પોલ્યુશન હોય તે આપણા સ્વાસ્થ્ય પર અસર કરે છે અને એની અસર આપણા ફેફડાઓ પર પણ થાય છે। તો તંત્રને મારી નમ્ર વિનંતી છે કે જો આ બોર્ડ ખોટું હોય તો જીપીસીપી ના બોર્ડ અહીંયા મૂકવામાં આવે, એમના મશીનો મૂકવામાં આવે। શહેરના વિવિધ વિસ્તારોમાં જીપીસીપી ના એક્યુઆઈ ના જે મશીનો છે એ મૂકી અને સાચા આંકડા પ્રજા સુધી મૂકવામાં આવે। અસ્તુ ભારત માતા કી જય। દિવાળીના સમયથી આજે ડિસ્પ્લે પર દેખાય છે એમાં એક્યુઆઈ 300 થી ઉપર જઈ રહ્યો છે। દિવાળી પહેલા 60 થી 100 ની વચ્ચે રહેતો હતો, આનો દિવાળી પછી 50 વધારો થવામાં આવ્યો છે અને એક્યુઆઈ જે બતાવે છે ખતરનાક બતાવે છે। આજે સવારે 570 થી 500 બતાવતા હતા। આ એક્યુઆઈ જો હોય તો ભારતના સૌથી પ્રદૂષિત શહેરમાં ભરૂચનો નંબર આવે એટલો ખતરનાક એક્યુઆઈ બતાવી રહ્યા છે। તંત્ર જાગી અને આ મશીનમાં કોઈ ફોલ્ટ હોય કે સાચું હકીકત શું છે પ્રદર્શન પર લાવે એ અમારી માંગ છે।